ભરૂચમાં ગુરુવારે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ યુસીસી અને વકફ બિલના વિરોધમાં જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ભારતીય સંવિધાનની કલમ 44 યુસીસી અંગે માત્ર સિદ્ધાંતિક માર્ગદર્શન આપે છે। ગુજરાત સરકારનો પ્રસ્તાવિત યુસીસી ખરડો રાજ્યની ધાર્મિક અને સાંસ્કૃતિક વિવિધતાની અવગણના કરે છે। 2018ના લો કમિશન રિપોર્ટ મુજબ યુસીસીનો અમલ સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસંમતિથી થવો જોઈએ। સમાજના આગેવાનોએ મુખ્ય વાંધો એ ઉઠાવ્યો હતો કે યુસીસીની સુનાવણી રમઝાન મહિનામાં બપોરે 4 વાગ્યે રાખવામાં આવી હતી। આ સમયે મુસ્લિમ સમાજના લોકો હાજર રહી શક્યા નહોતા। વધુમાં સુનાવણી અંગે કોઈ પૂર્વ જાણકારી પણ આપવામાં આવી ન હોવાનો આક્ષેપ કરાયો છે। સમાજના પ્રતિનિધિઓએ માંગણી કરી છે કે યુસીસીની નવી સુનાવણી યોજવામાં આવે, જેમાં તમામ લઘુમતી સમુદાયોને તેમના મંતવ્યો રજૂ કરવાની તક મળે। આવેદનપત્રમાં 2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં 32% લોકો ગ્રામીણ પરંપરાઓ પર આધારિત છે અને 18% લઘુમતી સમુદાયો યુસીસીથી પ્રભાવિત થશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આજ તારીખ 20/3/2025 અને ગુરુવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના અલગ અલગ ટ્રસ્ટીઓ, સામાજિક આગેવાનો, પોલિટિકલ લીડરો અને તમામ સામાજિક અગ્રણીઓ ભરૂચ કલેક્ટર ખાતે આવી અને આજે એક અમે આવેદનપત્ર આપી રહ્યા છે કે ભારત સરકાર દ્વારા જે વકફ એમેન્ડમેન્ટ બિલ અને ગુજરાત સરકાર દ્વારા જે યુસીસીનો કાળો કાયદો મુસ્લિમ સમાજ પર ઠોકી બેસાડવાનો જે પ્રયત્ન કર્યો છે, અમે ભરૂચ જિલ્લો એની સખત શબ્દોમાં નિંદા કરીએ। અમે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી અને ગુજરાત સરકારને અપીલ કરીએ કે આ જે કાળા કાયદો લાવ્યો છે એ મુસ્લિમ સમાજને ઇફેક્ટ થશે। મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, વકફ એમેન્ડમેન્ટ કમિટી એ સારી રીતે અહીંયા ગુજરાત રાજ્યમાં અને આખા હિન્દુસ્તાનમાં ચાલી રહેલી છે, પરંતુ ધાર્મિક બાબતોમાં જે સરકાર હસ્તક્ષેપ કરે એને અમે સખી લેવામાં નહીં આવે। આ જો તમે તમામ લોકો ભેગા થઈ અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને અને યુસીસી કમિટીને એક આવેદનપત્ર આપે અને માંગ કરીએ કે અમે આ બંને જે કાયદાઓ છે એનો સખત શબ્દોમાં વિરોધ કરે। અને આજથી 1 વીક પહેલા જ્યારે યુસીસી કમિટીના અહીંયા સભ્યો આવેલા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે, ત્યારે અમે ભારતના નાગરિકો છે, સંવિધાને અમને અધિકારો આપે છે, છતાં પણ અમને આ વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા। કોઈ પણ જાતની કોઈને જાણ ના કરી, ફક્ત ને ફક્ત 1-2 સંસ્થાઓને જાણ કરી અને અહીંયા યુસીસીની જે મિટિંગ કરી મુલતવી કરી દીધી, પૂરી કરી દીધી। અમારે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અમે જાણ્યું કે આવી રીતે કમિટી આવી, ત્યારે અમે બધા અચંબામાં પડી ગયા। એટલે આજ રોજ અમે કલેક્ટર સાહેબને કહેવા માંગ્યા કે આ જે કમિટી છે આવેલી હતી એ જે અમે સખત શબ્દોમાં એની નિંદા કરીએ, વિરોધ કરીએ, જે અમને સંવિધાને અધિકારો આપ્યા એનાથી અમને વંચિત રાખવામાં આવ્યા। એટલે આજે તમે શાંતિપ્રિય રીતે તમામ સમાજના અહીંયા ભેગા, મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને વડાપ્રધાન રાષ્ટ્રપતિ અને યુસીસી કમિટીને આવેદનપત્ર આપે અને માંગણી કરે કે અમે આ બંને નક્કર કાયદાઓનો, काला कायदों सख्त शब्दों में भरूच जिला मुस्लिम समाज विरोध करे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।